જય બાલાજી મિત્રો, આજે આઠમ 25/8/2024 રોજ રાબેતા મુજબ બપોરે ચાલુ થઈ ગયું છે. સીતારામ. આજે આઠમ છે તો પણ આપણે જમણવાર ચાલુ છે. આજે તો ખાલી શું છે, ફાળો લાપસી છે અને શાક ને પૂરી રાખેલી છે, કારણ કે બધા બહેનો આજ રજા ઉપર હતા. આ તો દરેક બાલાજી ગ્રુપના મેમ્બરો આજે જમવાનું બનાવેલું છે. ડીની ઓલી ગાડી કોની છે? ગાડી કેને ભાઈ હાલે? જો આજે રાબેતા મુજબ પાછી ટ્રાફિક થઈ ગયો છે. આજે ખાલી શાક પૂરી રાખેલી છે, ફાળો લાપસી, શાક પૂરી. બાલાજી ગ્રુપ ભૂખ્યાને ભોજન બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર રોજના જેમ બપોરે 12 વાગે આજે પણ ચાલુ થઈ ગયું છે. આજે આઠમ છે છતાં પણ આપણે આજે ભૂખ્યાને ભોજન ચાલુ રાખેલું છે. આજે બધા બહેનો રજા ઉપર હોવાથી આજે બાલાજી ગ્રુપના સભ્યો દ્વારા શાકપુરી બનાવવામાં આવેલ છે. સમયનો અભાવ હતો, શાકપુરીને ફાળો લાપસી છે. આજે રોનિત મિત્રો, આજની ફાળા લાપસી છે. અલ્ફાબેન ઉમેશભાઈ આહિર, આપણે બાજુવાળા ચાવરા ભાભી છે, એમના તરફથી આજે ફાળા લાપસી છે. અલ્ફાબેન ઉમેશભાઈ આહિર ફાળા લાપસીના દાતા છે. આજે બટેટાનું શાક અને પૂરીનો કાર્યક્રમ છે. તમને મેનુ બતાવી દઉં મિત્રો. આ પૂરી છે, પૂરી નાખજો. પૂરી અંદર શાક છે, ફાળા લાપસી છે. અન્નદાન એ જ મહાદાન. બાલાજી ગ્રુપની એક જ તમન્ના છે, કોઈ પણ વ્યક્તિ ભૂખું ન રહેવો જોઈએ. ભલે આપણે થોડુંક મહેનત કરવી પડે. આજે આઠમ હોવાથી પણ આજે ચાલુ રાખેલ છે આપણે અન્નદાન. ભૂખ્યાના ભોજન બાલાજી ગ્રુપ દ્વારા. શ્રાવણ મહિનો, પવિત્ર મહિનો. બધા આજે આપણે ગાડી બહાર ગઈ છે એટલે બધા રોડ પર બેઠા છે જમવા માટે. આ સેવા છે બાલાજી ગ્રુપની. મિત્રો, ટૂંક સમયમાં શ્રાવણ મહિનો પૂરું થતાં તરત જ આપણે સમૂહ લગ્નનું આયોજન છે. એનું આપણે કરિયાવરનું લિસ્ટ બહાર પાડશું. કઈ કઈ આઈટમ આપણે આપવાના છે. એમાં પણ જેમને દાતા થવું હોય તો અમારો કોન્ટેક કરવા વિનંતી છે. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન ઓફિસ, પાલનપુર જકાતનાકા, સુરત. મારા મોબાઈલ છે 97 257 48 500. અન્નદાન એ જ મહાદાન, જનસેવા એ જ પ્રભુ સેવા. વરસાદ ઝરમર ચાલુ જ છે. વરસાદ 2 દિવસથી બંધ રહેતો નથી, છતાં પણ આપણે ભૂખ્યાને ભોજન ચાલુ જ છે. ધન સેવા એ પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાને ભોજન હર રોજ બપોરે 12 વાગ્યાથી 1:30 સુધી.
લાભ ત્યાં દાતા છે. અલ્પાબેન રામુભાઈ આહિર તરફથી લાપસીના દાતા છે. ફાળાની લાપસી જન સેવા એ પ્રભુ સેવા. આજે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર આઠમ છતાં પણ આપણું અન્ન ક્ષેત્ર ચાલુ જ છે. બાલાજી ગ્રુપનો એક અધ્યાય કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. આપણે ભલે મહેનત કરવી પડે. અન્નદાન એ જ મહાદાન. ચાલો મિત્રો, 6 મિનિટ ઉપર થઈ ગયા છે. હવે આપણે આવતીકાલે મળશું.